મુકાભાઈના હવારથી 6 ફોન આવી ગયા છે, કાપી નાખ્યા. શું વાત કરે હવે, કેવું ખરાબ રમે, કેવું ખરાબ. મુંબઈની ટીમને તો ઘરમાં બહાર કાઢવાની નથી એવી રમે છે. અત્યારે મુંબઈની હાલત એવી છે કે ટપ્પુ સેના હવે મેચ રમે ને તોય હારી જાય એમ છે. સિરિયસલી 2.1 ઓવર ત્રીજી ઓવરના પહેલા બોલ પર ટ્રેવિસ હેડનો કેચ છૂટ્યો નમન ધીરે આસાનીથી એમ, અને ત્યારે એના 2 રન હતા. ભાઈએ પછી તો 76 રન માર્યા. અને ગયા વખતે તો એવું થતું હતું કે ઈશાન કિશનને કટ ન લાગે તો આઉટ થઈને જતો હતો. આ વખતે તો લિટરલી એ જ હતી, અવાજ આવ્યો પણ કોઈ અપીલ જ ન કરી. કીપરે બોલ પાસ કરી દીધો, આમ બસ ટ્રેવિસ હેડ બચી ગયો. આવું હોય, આવું હાલે કંઈ. મુકેશભાઈ લગભગ સેટિંગ નથી કર્યું લાગે. આ અમ્પાયર તો એમને આઉટ આપી દેશે, ખબર તમને અપીલ કર્યા વગર. આ વખતે એવું ન થયું. દુઃખ થાય ભાઈ, દુઃખ થાય જ્યારે સલીલ અરોરા બુમરાને છક્કો મારી જાય. દુઃખ થાય. બુમરાની હાલત એવી થઈ ગઈ છે કે કોઈ પણ આવીને મારી જાય છે બિચારાને. તો 54 રન ખાધા બુમરાએ, 54 રન. વિચાર તો કરો, તમને વિકેટ ના મળી. વિકેટ લીધી હોય તો એમ થાય કે હાલો ચલો ઇટ્સ ઓકે ફાઇન, કઈ વાંધો, ચાલો પડતા હોતા T20. પણ આમાં આવી રીતે હવે જો મુંબઈને જીતવું હોય ને પ્લે ઓફમાં આવવું હોય તો 6 મેચ બાકી છે. CSK, LSG, RCB, KKR, રાજસ્થાન, પંજાબ ને RR, આ 6 મેચ બાકી છે. જો આ 6 જીતી જાય તો કંઈક ચમત્કાર થાય. પણ ખેર, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડી જે છે એ નંબર 1 જોડી છે IPLની, કારણ કે તેમણે શિખર ધવન અને ડેવિડ વોર્નરનો એક રેકોર્ડ જે છે એની બરાબરી કરી છે. ઓપનિંગમાં સૌથી વધારે સેન્ચુરી સ્ટેન્ડની વાત આવે ત્યારે બંને 6 વાર, એટલે કે શિખર ધવન અને ડેવિડ વોર્નર સાથે હવે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પણ 6 વાર ઓપનિંગ સ્ટેન્ડમાં સૌથી વધારે રન જોડ્યા હોય. સૌથી ખતરનાક જોડી તો આ થઈ IPLની. બાકી મુંબઈની વાત કરીએ તો આમ જોવા જાય તો 200+ રન જ્યારે મુંબઈએ કર્યા હોય ને ત્યારે એ બધા ડિફેન્ડ કરે છે. માત્ર 2 જ વાર હારી છે 200 રન ડિફેન્ડ કરતા, અને આ બીજી વાર.